આવી ગયા છે રોયલ મેલા વડોદરા 2026, જે લાલબાગ પાસે છે અને આ અહીંયાનું પાર્કિંગ એરિયા છે. પાર્કિંગ તદ્દન ફ્રી છે અને આ ટિકિટ બારી છે. પર પર્સન 100 રૂપિયા ટિકિટ રહેશે અને ઘણું મોટું પાર્કિંગ છે. તમે જોઈ રહ્યા છો આ બાજુ 4 વ્હીલર પાર્કિંગ છે ને અહીંયા 2 વ્હીલર પાર્કિંગ છે. હમણાં અમે થોડા વહેલા આવ્યા છે એટલે પબ્લિક થોડી ઓછી દેખાઈ રહી છે. અને જલપરી છે આગળ રોયલ મેલામાં, તમે પોસ્ટર જોઈ રહ્યા હશો જલપરીના. તો અમે ટિકિટ લઈ લીધી છે, તો ચલો હવે અંદર જઈશું અને તમને લાઈવ જલપરી બતાવું. રોયલ મેલા 2025 જે દિલ્હીના લાલ કિલ્લા પર બનાવેલી હતી થીમ, અને આગળ એ છે ડિઝનીલેન્ડ. તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ લાગી રહ્યું છે. આ અહીંયાનું ડિઝનીલેન્ડ થીમ બનાવેલું છે. અહીંયા 2 વ્હીલર પાર્કિંગ પણ છે ને 4 વ્હીલર પાર્કિંગ છે જે તદ્દન ફ્રી છે. એન્ટર થતાં જ અહીંયા તમને આ રીતના જલપરીના પોસ્ટર જોવા મળી જવાના છે. તો ચાલો આપણે હવે એન્ટ્રી કરીશું. અને આ સામે તમે જોઈ રહ્યા છો ટાઇટાનિક જહાજ છે. ચલો પહેલા આપણે ગણપતિ દાદાના દર્શન કરી લઈએ ને અંદર જઈશું. અને અહીંયા અંદર પણ ખૂબ સરસ સજાવેલું છે. અને આ તમે સામે જોઈ રહ્યા છો વોટરફોલ થઈ રહ્યો છે. અહીંયા તમે તમારા ફોટા ક્લિક કરી શકો છો. ખૂબ સરસ રીતે ફોટા ક્લિક કરી શકશો. અહીંયા બાળકોની સાથે મોટાઓને પણ ઘણી મજા આવવાની છે. તો ચાલો અમે થોડા ફોટા ક્લિક કર્યા બાદ હવે અંદર જઈશું. અહીંયા બંને બાજુ તમને આ રીતના જ પોસ્ટર જોવા મળવાના છે જલપરી. અને આ તમે જોઈ રહ્યા છો એ દુબઈ સ્ટ્રીટ છે. અહીંયા પણ તમે તમારા સરસ રીતે ફોટા ક્લિક કરી શકશો. એવું લાગશે જાણે દુબઈમાં આવી ગયા છીએ. ચલો હવે ફાઇનલી અંદર જઈશું. અને અંદર આવતા જ તમને માછલીઓ જોવા મળવાની છે. અલગ અલગ પ્રકારની, નાની મોટી બધી પ્રકારની માછલીઓ જોવા મળવાની છે. ટોટલ 9 ટનલ છે ફ્રેન્ડ્સ, અને દરેકમાં અલગ અલગ પ્રકારની માછલીઓ છે. અહીંયા બાળકો માછલીઓને જોઈને ખૂબ એન્જોય કરવાના છે.
ટાઈમિંગની વાત કરીએ તો ફ્રેન્ડ્સ 6 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીનો છે અને તમે જો થોડા વહેલા આવશો તો માછલીઓ જોવાની ઘણી મજા આવશે, કેમ કે જેમ મોડું થશે એમ ભીડ અહીંયા ખૂબ થાય છે. તો આપણે માછલીઓની ટનલમાંથી બહાર આવી ગયા છે. તો ચલો હવે હું તમને લાઈવ જલપરી બતાવું જે સ્વિટ્ઝરલેન્ડથી લાવવામાં આવી છે. તો ફ્રેન્ડ્સ આ છે ફાઇનલી જલપરી જે વડોદરાના રોયલ મેલામાં છે અને ઘણા લોકો જોવા આવી રહ્યા છે જલપરીને. રોયલ મેલાનું મુખ્ય આકર્ષણની વાત કરું તો આ જલપરી જ છે જે સ્વિટ્ઝરલેન્ડથી લાવવામાં આવી છે અને ટોટલ 4 જલપરી છે. હવે આપણે આવી ગયા છે મેળામાં. સ્ટાર્ટિંગમાં આપણે ફિશ જોઈ અને જલપરી જોઈ. હવે અંદર મેળો ચાલુ થઈ ગયો છે. અહીંયા તમને નાના મોટાઓની બધી રાઇડ્સ મળી જવાની છે. અહીંયા બાળકો માટે પણ ઘણી બધી રાઇડ છે. અને આ જે તમે સામે જોઈ રહ્યા છો એ ફૂડ સ્ટોલ છે. તમે અહીંયા નાસ્તો પણ કરી શકશો બેસીને. આઈસ્ક્રીમ બધું મળી જશે. આજે સામે જોઈ રહ્યા છે ભૂત બંગલા છે. અહીંયા શોપિંગ માટે પણ ઘણી સ્ટોલ છે અને આ બોમ્બે સેલ છે. અહીંયા 10-20 રૂપિયામાં બધી વસ્તુઓ મળી જવાની છે મેળામાં. કટલરીથી લઈને ઘર વખરી સુધી, કપડાં સુધી બધી શોપિંગ થઈ જશે. અહીંયા બાળકોના રમકડા પણ મળી જવાના છે. અને આ
અહીંયા બધા ટોપ 200 રૂપિયામાં છે. તો ફ્રેન્ડ્સ, આપણે બહાર આવી ગયા છે. ખૂબ સરસ થીમ બનાવી છે ડિઝનીલેન્ડ, અને અંદર જલપરી જોઈને તો ખૂબ આનંદ આવી ગયો. અને હમણાં 9 વાગ્યા છે ને તમે ટ્રાફિક જોઈ રહ્યા છો. હવે પાર્કિંગની પણ જગ્યા નથી. જેમ મોડું થાય એમ ઘણી પબ્લિક આવી રહી છે જોવા માટે. સરસ રોયલ મેળો છે. આગળ એ ડિઝનીલેન્ડ અને એક્વેરિયમ થીમ અને જલપરી ખાસ મુખ્ય આકર્ષણ પર બનાવેલું છે. તો આજની વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટમાં તમે પણ મેળો જોઈને આવ્યો હોય તો મને જરૂરથી જણાવજો.